વિછા તાલુકાના હેંગોળગઢ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જસદણના મફતિયાપરામાં રહેતા 15 મહિલાઓ કેટરેસના કામ માટે વિછા ગયા હતા. મહિલાઓ રિક્ષામાં હતા, પરંતુ હિંગોળગઢનો ઢાળ ચડવા રિક્ષા ન ચડી શકતા તમામ મહિલાઓ રિક્ષામાંથી નીચે ઉતરીને ચાલીને જતી હતી. તે સમયે પાછળથી પૂરપાટ ઝડપેથી લઈને આવતો કાર ચાલકે ચાલીને જતી મહિલાઓને હડફેટી લીધી હતી. કાર ચાલક કાર લઈને ફરાર થયો હતો. 15 મહિલાઓમાંથી 9 મહિલાઓને ઈજા પહોંચી હતી, જેઓને 108 મારફતે જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. 2 મહિલાનું ઘટના સ્થળે પર મોત નીપજ્યું હતું. રૂપાબેન જયંતિભાઈ ગોંડલિયા ઉંમર વર્ષ 40, શાંતુબેન અશોકભાઈ ગોહિલ ઉંમર વર્ષ 52. સમગ્ર મામલે વિછા પોલીસે તપાસ હાથ ધરી છે. સોનલબેન વિનુભાઈ કટારિયા. શું બનાવ બન્યો હતો? અમે રસોડેથી હાલ્યા આવતા, 11 સાડા 11 વાગ્યા હતા. હિંગળગઢના ટાળે રિક્ષા ચડી નહીં, એટલે અમે નીચે ઉતરી હાલ્યા જતા તો ફોર વાળો નીકળ્યો, તડકાવા મારતો ગયો, બધાને પાડતો ગયો. કેવા કલરની ફોર વ્હીલ હતી? સફેદ કલરની ફોર વ્હીલ છે. પછી તમે બધા ઈજાગ્રસ્ત હતા? કોઈ બચાવ્યા? કાંઈ કોઈ ઊભું નતું રહેતું રોડ માંથી, એકલી રાડ્યું નાખતી. કોઈ અમને સારવારમાં લીધા ને 2 વ્યક્તિ આવ્યા, એ ઉભા રહ્યા જસદણ પરથી કે બેન હું થયું કીધું. હવે અમારા કોઈને કરતા નથી, ભાઈ ઉભા રહ્યો. એને કીધું અમારો વિડીયો ઉતારો ને મેં કહો તમારા હગા આવે. કેટલા જણા હતા તમે? અમે જાજા જણા હતા, કાક હાથક છોડી હતી ને હાથક બાયું હતા. શું નામ તમારું? જસુબેન. શું બનાવ બન્યો હતો બેન? અમે બધા એને રસોડે લઈને વિછે ગયા હતા. વિછે પાછા આવતા હતા ને ત્યાં 11:30 ના ગાળામાં રિક્ષા ટાળ ચડતા છોકરીઓ હાલી જતી હતી. તો હવે બીજી ફોર વ્હીલ આવી તો બધાને લેતી ગઈ યારે, અને અંદર 14 જણા હતા. અને કોઈ સારવારમાં કઈ કોઈ ઉભી રાખતું નતું ગાડી. કેવા કલરની ફોર વ્હીલ હતી? હું હારે નથી, હું પાછળથી નથી, હું પેલા આવી હતી. હું મારો ફોન આવ્યો ને એટલે હું ગઈ ત્યાં. સાહેબ આપનું નામ? હું ડોક્ટર અફઝલ અનિભાઈ ખોખર જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ડોક્ટર તરીકે ફરજ બજાવું છું. તો બાકી જે અકસ્માતની ઘટના હિટ એન્ડ રનની આવી છે, કેટલા લોકોએ સારવાર લીધી અને ડેથ કેટલા? ટોટલ 11 દર્દીઓ અમારે ત્યાં હોસ્પિટલ લઈ આવેલા છે. એમાંથી 2 દર્દીઓને તપાસ કરતા મૃત જાહેર કરેલ છે, અને બાકીના 9 દર્દીઓમાંથી 1 દર્દીને ગંભીર ઈજા થતા સીટી સ્કેન માટે કેડી પરવારી હોસ્પિટલ મોકલેલ છે, અને બાકીના દર્દીઓને અત્યારે હાલ સુધી સામાન્ય ઈજા જણાય છે.